मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा ત્રિલોકનાથ પરમાત્મા 100 ઇન્દ્રની ઉપસ્થિતિના સમોત્રણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાન, નમો લોહે સૌ જયાનમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વિરો મંગલમ ગૌતમોર્મિ મંગલમ કુંકુંડારી ભુજેન્દ્ર મોક્ષ મંગલમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. એનો સ્વભાવ છે તો કેવળ જ્ઞાન કંદ છે. બધા આત્મા બધા કેવળ જ્ઞાન આનંદના કંદ છે. એને બાહ્ય પરિગ્રહને લઈને નાના મોટા માનવા એ ગ્રંથ પરિગ્રહતીઓ બાહ્ય ચીજની અધિકતાથી પોતાને મૂંઝ માને એ પરમાર્થ કો નહીં જાણતા. મારી પાસે પૈસા છે, આબરૂ છે, શરીર છે, બીજા કરતા સારું, એ બધો પરિગ્રહ છે. એ કે છે ભુજંતમ પરમથુ જીવ ગુરુ લહુ અથી ન કોઈ જેવા શેરવી બંબુ પરવું જેણ જ્ઞાની સોઈ. हे जीव, परमार्थ को समझने वाले को निश्चयની વાત છે. ભગવાન આત્મા કેવળ જ્ઞાન ને આનંદનો કંદ છે. બધા આત્મા દ્રવ દ્રષ્ટિથી જોયું તો પોતાનું દ્રવ્ય શુદ્ધ ચૈતન છે તેમ જોયું. એમ દ્રવ્ય દ્રષ્ટિથી બીજાને જોવે તો પણ એ શુદ્ધ ચૈતન ઘન છે, આનંદ કંદ છે. એમ એને જોવે. બાયના પરિગ્રહની અધિકતાથી મોટો છું અને બાયના પરિગ્રહની કમતીથી એ નાના છે એમ નથી. હા હા. ये जीव परमार्थ को समझने वाले को कोई जीव बड़ा छोटा नहीं है. जो अधिकार આવ્યો है નાના મોટા કોઈ જીવ નથી, બધા ભગવાન સ્વરૂપ. દ્રવ્ય જે વસ્તુ દ્રવ્ય છે ચૈતન, એ રીતે તો બધા આત્માઓ સાધર્મી છે. એમાં ફેર છે એ જાણવા લાયક છે. આદરવા લાયક તો આ એક ચીજ છે.
જેની દૃષ્ટિમાં પોતાનો આત્મા પૂર્ણ જ્ઞાન ને પૂર્ણ આનંદ એવું એનું સ્વરૂપ છે, એવું જ બધા જીવોનું સ્વરૂપ છે. હા, एम ये आचार्य कहते हैं कि समझने वाले को कोई जीव बड़ा छोटा नहीं है. सभी जीव परम ब्रह्म स्वरूप है. हाँ, संयोगની દ્રષ્ટિથી ન જોતા આત્મ સ્વભાવની દ્રષ્ટિથી જોતા બધા જીવ સરખા સમાન છે. सभी जीव परम ब्रह्म स्वरूप, क्योंकि निश्चय नहीं सहे वह सम्य दृष्टि एक भी जीव सबको जानता है. ये કેટલી બધાથી એને વેદાંત કહે છે એમ નહીં, પણ એક સ્વરૂપ બધાનું છે એમ સંગ્રહ નહીં જોઈએ તો બધા જીવ એકરૂપ છે, જાતિએ સરખા છે, વ્યક્તિએ ભિન્ન ભિન્ન છે, જાતિ બધાની એક છે. સમજાણું કાંઈ ભાષા એમ છે, જોઈએ ટીકામાં એમ છો, એકો વિકસિતો જીવ છે ને, નિશ્ચય નયન સ્વરૂપી એકો વિકસિતો. હા, જેની દ્રષ્ટિમાં ભગવાન પોતાનો શું છે એ આવ્યું છે એ રીતે બધા આત્માને એ દ્રષ્ટિથી જોવે છે એમ કે છે. ભવી પંક્તિ પરમાત્મા સ્વરૂપ છે ને. સમજાણું કાંઈ जो परमार्थ को नहीं जानता वह परिग्रह है, એટલે બહારની ચીજ થોડી વિશેષ અધિક એવો જે ભેદ પાડે તો બહારની ચીજને લઈને છે, અંતરની ચીજને લઈને કઈ ભેદ છે નહીં. હા, હા, પરિગ્રહ છે તો ગુરુતા અને લઘુતા, ઇન્દ્ર છે ને નારકી છે ને, હા, હા, આ પૈસા વાળા છે ને ગરીબ છે, એ તો બાયના વ્યવહારની અપેક્ષા છે. વસ્તુમાં ગરીબે નથી, એ અધિકે નથી, બધા સરખા આનંદકંદ છે. परिग्रह के न होने से लघुता जानता है, परिग्रह से गुरुता समझता है, वह भूल है. हाँ, 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 दृष्टिની વિશાળતા. કઈ પ્રશ્ન તો નહીં, ઘણી કીધું રવાણી શું હતું એ બધાય ઘણા છે એ મારા માનો અહીં વિશાળ દ્રષ્ટિ છે. માને બાયડી માનવી, બાયડી ને બાયડી માનવી વિશાળ દ્રષ્ટિ છે એમ છે. હા, અહીંયા તો અંતરનું સ્વરૂપ એની કેટલી ઓળંગી ગયો છે. હા, હા, પોતાની પર્યાયમાં અલ્પજ્ઞતા છે, રાગ છે, એને ઓળંગીને વસ્તુના સ્વભાવનું જ્ઞાન કર્યું છે. હા, એ દ્રષ્ટિએ જોતા બધા આત્મા ભગવાન એક છે, જાતિ. સમજાણું કાંઈ? આ વિશાળતા છે. यद्यपि गुरुता लघुता कर्म के आवरण से जीवों में पाई जाती है, कर्मना निमित्तથી ઉપાદાનની પર્યાયની યુક્તાથી
સમજાણું કાંઈ બરાબર. ગુરુ તાલુકતા એટલે કઈ વિશેષ પણ હોય, કઈ ઓછું હોય એવું સામગ્રીમાં દેખાય બહારમાં. બરાબર. हाँ, तो अभी शुद्ध नहीं से सब समान है. આ વિષાવતા છે. જે ચીજ એની નથી એને પોતાની માનવી એ વિષાવતા છે. ના. तथा ब्रह्म नाम सिद्ध परमेष्टि केवल ज्ञान से सबको जानता है. सिद्ध भगवान केवल ज्ञान थी बधाने जाने से ये सबको देखते हैं. બરાબર. उसी प्रकार निश्चय नहीं से सम्यक दृष्टि सब जीवों को शुद्ध रूप ही देखता है. लो નિશ્ચય. બરાબર. વિશાલ. પોતાને જ્યાં શુદ્ધ જાણ્યો પર્યાયમાં અશુદ્ધતા અને અલ્પજ્ઞતા એ નહીં. બરાબર. વસ્તુ તરીકે પૂર્ણ અને શુદ્ધ બરાબર. એમ જ્યાં પોતાને જાણ્યું એ રીતે બધા આત્મા છે એમ જાણે છે. બરાબર. सिद्ध परिणाम जानते सबको देखते हैं. निश्चय ने समय दृष्टि सब जीवों को शुद्ध रूप ही देखता है. બરાબર. वस्तु वस्तु બરાબર. वितराग मूर्ति प्रभु. હા. अरे क्या है આકુળ શાંત રસનો કંદ છે. બરાબર. એ પૂર્ણ પવિત્ર સ્વરૂપ છે. હાજી. એ રીતે સમ્યક દ્રષ્ટિ બધા જીવને આ સરખા દેખે છે. બરાબર. સમજાણું કાંઈ જી સાહેબ. इस तरह 41 लोगों के महास्थल में परिग्रह त्याग के व्याख्यान की मुक्ता 8 दोहा का तीसरा अंतर पूर्ण हुआ. आगे 13 दोहा में शून्य सब जीव केवल ज्ञानी गुण समान है. इसमें 16वान के स्वर्ण की तरफ भेद नहीं. હાજી. 16 વાળું સોનું છે જેમ એ બધું સરખા છે. જી. 16 વાળા સોનાની પેટી હાજી. 16 નું કહેવાય છે બોલો બોલો. 16वान. इसमें 16वान के स्वर्ण की तरफ भेद नहीं है. सब जीव समान. બરાબર. हाँ हाँ हाँ. पूर्ण पवित्रताનું ભંડાર, જી. આનંદ જ્ઞાન ને આનંદ ને શાંતિ ને વીર્યનો ભંડાર. બરાબર. પૂર્ણ 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 એવી ચીજ પોતાની છે એમ જાણી છે જી સાહેબ. તો એ બધી ચીજ આત્માઓને એ રીતે જોવે છે મને. બરાબર. હા હા. દ્રષ્ટિ દ્રઢ દ્રષ્ટિની અપેક્ષા વાત છે. એ કહે છે ને 95. હાજી. જો ભતો રયણ ત્વયિંત સુમણી લખનો અછો કઈ વી કુડી લઈ સોત શું કરે ન ભેવું. આ जो मुनि रत्नत्रय की आराधना करने वाला વાહ. जे कोई धर्मात्मा आत्मा सम्यक दर्शन ज्ञान चारित्र निश्चय જી. ये निश्चय रत्नत्रय ना आराधना करने वाला है. व्यवहार रत्नत्रय ना करवा वाળો છે એમ નથી કહ્યું. એને સેવના કરનારા છે એમ નથી કહ્યું. હા હા. હાજી. પૂર્ણ બ્રહ્મ આત્મા એનું દર્શન જ્ઞાન ને ચારિત્ર જી. નિશ્ચય નામ સ્વઆશ્રિત થયેલી દશા બરાબર. એની જે સેવા નામ આરાધના કરે છે. હાજી. उसके यह लक्षण जानना कि किसी शरीर में जीव रहे
નિગુદના શરીરમાં રહે કે સ્વાર્થ સિદ્ધિના શરીરમાં રહે, ये હા હા હા, પરમ ઉદારિક શરીરમાં રહે, એ ન દુખતા જીવ સમાન દેખે જેમ કે किसी जीव रहे वह ज्ञानी उस जीव का भेद नहीं करता, बराबर देह के भेद से गुरुता लघुता का भेद करता है, परंतु ज्ञान दृष्टि सबको समान दिखता है। देह के भेद से गुरुता लघुता का भेद जानते हैं, સમજાય છે? દેહનો ભેદથી કે અલ્પજ્ઞતાની પ્રક્રિયાથી જોતા નાના મોટા હોય છે, પણ વસ્તુ જોતા ज्ञान दृष्टि से सबको समान देखता है। बराबर हाँ हाँ, શું કહેવા માંગે છે? વર્તમાન સંયોગ અને વર્તમાન અલ્પજ્ઞતા बराबर કે વિકારતા એને ન જોતા જ્ઞાન દ્રષ્ટિથી જોઈએ તો બધા સમાન છે। बराबर વર્તમાન અલ્પજ્ઞતા અને રાગ એથી જોવો તો તે ભેદ છે। बराबर સમજાણું કાંઈ? હા હા, અંતરની ચીજથી જુઓ તો બધા સરખા સમાન આનંદ કંતરું। हाँ जी અભવી હોય કે સારો જીવ છે સદસિમ આવે છે ને, सर्वजीव સારો જીવ છે સિદ્ધ સમ से आगे से થાય શ્રીમદમાં આવે છે। સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય, જે સમજે તે થાય। હા હા હા, कुछ नहीं करता। देह के भेद से गुरुता लक्षण का भेद जानता है, परंतु ज्ञान दृष्टि सबको समान दिखता है। हाँ हाँ, वाह वितराग स्वसंवेदन ज्ञानी રત્નત્રય આરાધની વ્યાખ્યા કરી। हाँ जी કયું રત્ન કઈ જાત એની? હા હા, वितराग स्वसंवेदन ज्ञानी निश्चय रत्न त्रय का आराधक का ये लक्षण हे प्रभाकर भट्ट तू निसंदेह जान। हा 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 हा, वाह मुनि निश्चय रत्न त्रयना आराधक હોય છે। जी એ વિતરાગ સ્વસંવેદન જ્ઞાની જોયું, વિતરાગી છે જ્ઞાનમાં। પોતાનો સ્વભાવ વિતરાગ સ્વરૂપ છે, એનું જ વિતરાગી સ્વસંવેદન જ્ઞાનમાં નિશ્ચય રત્નત્રયને આરાધે છે। जी साहब જો લક્ષણ કહેવાય નિસંદેહ જાન। હા હા હા, बराबर આ વિશાળ દ્રષ્ટિ। हाँ પર્યાયમાં શરીરને લઈને કે કર્મના નિમિત્તના સંબંધે પોતાની યોગ્યતામાં જીવ દીઠ ફેર છે। बराबर આવ્યું ને નિયમસારમાં? નાણા કમમાં નાણા જીવા નાણા લદ્દી, વાદ વિવાદ ન કરવું આવ્યું છે। હા હા, એ પર્યાયથી જોતા અનેક પ્રકારના જીવ, ઉઘાડ પણ જુદી જાતનો, કર્મનો નિમિત્ત જુદી જાતનો। હા હા, નાણા લદ્દા, बराबर નાણા કમમાં, કર્મ અનેક પ્રકારના, જીવ નાના પ્રકારના, કોઈ ભવ્ય ભવ્ય અનેક પ્રકાર। હા હા, એવું ન્યાયમ કહ્યું। એ પર્યાયના અને શરીરના સંબંધની અપેક્ષાએ જોવાની વાત છે, बराबर અને આ એકદમ અંતરદ્રષ્ટિથી જોવાની વાત છે। जी साहब હા, શું કહ્યું? જે પર્યાયમાં અલ્પજ્ઞતા અને શરીરના સંયોગોમાં ફેર जी એવી છતી ચીજ છે ને એને ઉડાડી દે છે અંદરથી। बराबर સ્વભાવમાં એ નથી, સ્વભાવ પરિપૂર્ણ છે। હા હા હા, हाँ जी અલ્પજ્ઞતા અને વિચારતાનું હોવાપણું, અસ્થિપણું સમય પૂરતું હોય છે। बराबर
સમય પૂરતું એ શું કહ્યું જાણું? એની એક સમયની અવસ્થામાં જીવ દીઠ ભેદ છે. બરાબર. હા, કોઈ જીવના સરખા પરિણામ હોતા નથી. નથી. બરાબર. હા હા, ભિન્ન ભિન્ન જીવ છે, ભિન્ન ભિન્ન પરિણામ. પણ એ તો પર્યાયની અવસ્થા જોતા ભિન્ન ભિન્ન છે. પણ એને ગૌણ કરીને એકલો ત્રિકાળી જ્ઞાય આનંદ સ્વભાવ. હા હા, એમ નાળિયેરમાં છાલા ન જોતા, કાચલી ન જોતા, અને કાચલી તરફની લાલ છાલ એને ન જોતા તો એ નાળિયેર તો ધોળો સફેદ મીઠો ગોળ છે. બરાબર. બધા નાળિયેર. બધા. હા હા, એમ આત્માને વર્તમાન પર્યાય રાગ અને શરીર આદિના નાના મોટા શરીરનો સંબંધ આદિ એને જોતા એ ફેર છે, પણ વસ્તુ જોતા એમાં આ છે નહીં કે બરાબર. સમજાણું કાંઈ? સાહેબ. હારી આવી વાત. પરમાત્મા પ્રકાશ છે ને બરાબર. એ બધા પરમાત્મા છે એમ દેખે છે, એમ કે છે. પોતાનો આત્મા પરમાત્મા, બધા આત્મા પરમાત્મા સ્વરૂપ જ છે. શક્તિ એ સામર્થ્ય સ્વભાવે સ્વરૂપે. હા હા, છતાં કયું ત્યાં દેહ કે ભેદ છે ગુરતા લોકતા ભેદ જાણે, પણ સ્વભાવ की दृष्टि જોતા ભેદ છે नहीं. हाँ हाँ, निश्चय से शरीर के किसी शरीर में कर्म के उदय से जीव रहो, परंतु नीचे से शुद्ध बुद्ध की है. लो, शुद्ध बुद्ध एक स्वभाव है. शुद्ध नीचे है, मीठू है. किसी शरीर में कर्म के उदय से जीव रहे, परंतु नीचे शुद्ध बुद्ध ज्ञानी है, पवित्र અને જ્ઞાની है એમ કે છે. કોઈ પણ શરીરમાં રહો, નિર્બુદ્ધના શરીરમાં હો, એગત નિશ્ચય ગો આવે છે ને, સમો સવત સુંદરો લોહી. હા હા, એકત્વ નિશ્ચયથી જુઓ, સમો સિદ્ધાંત એના તત્વને સર્વ જીવ સમાન આનંદ કંદ દેખાય છે. એને બંધ કથા શબ્દ છે, પણ બંધના સંબંધના ભાવથી જોવું તો વિષમવાદ છે. વિખવાદ ઉભો થાય છે. यहाँ के છે जैसे सोने में वान भेद है, वैसे जीवों में वाद भेद नहीं है. हाँ हाँ हाँ, केवल ज्ञान अनंत गुणों के सब जीव समान है. केवल ज्ञान, केवल आनंद, केवल वीर्य, केवल शांति. हाँ हाँ हाँ, अनंत अनंत गुणों से सब जीव समान है. ऐसा कथन सुनकर प्रभाकर भट्ट ने प्रश्न किया गुरु ने, हे भगवान, जो जीवों में देह के भेद से भेद नहीं है, सब समान है, वेदांती एक ही आत्मा मानते हैं, ते प्रमाण वेदांती भी मानते हैं, तो तुम्हें इन्हें क्यों दूषण देते हो? जानो कहा है सर्वव्यापक वेदांती माने सर्वव्यापक एक अद्वैत. मैं एक को कहूं છું અને એને એક માને એને તમે દૂષણ દો છો. उसके क्यों दोष लेते हो? श्री गुरु उसका समाधान करते हैं. शुद्ध संग्रह नहीं से सेना एक ही कही. सेना નો દ્રષ્ટા રાખ્યો. સેના સેના, હાથી ઘોડા રથ પાલકી માણસો, સેના તે એક નામે હોય, વસ્તુ જુદી જુદી બધી.
शुद्ध संग्रहणाई से सेना एक ही कही जाती है, बराबर लेकिन सेना में अनेक है, बराबर हाथी घोड़ा मानस आदि, तो भी ऐसे कहते हैं कि सेना आई बराबर एम के ने सेना आई सेना गई एम के संग्रह नहीं थी। जी उसी तरह जाति की अपेक्षा जीव में भेद नहीं, जी જાતિની અપેક્ષા ભેદ નહીં. ઘઉંના દાણા લાખ હોય जी પણ દાણામાં બીજા દાણામાં ફેર નહીં. જાતિ તો ઘઉંની બધી એક છે. बराबर વ્યક્તપણે વ્યક્તિ તરીકે ભિન્ન છે ભલે, छोटा मोटा है પણ જાતિ તો જેવો એક ઘઉંનો દાણો એવો બીજો એવો લાખો લાખો કરોડો દાણો. बराबर सब एक जाति है. व्यवहार नहीं से व्यक्ति की अपेक्षा भिन्न भिन्न है. बराबर व्यवहार थी भिन्न भिन्न संख्या ની અપેક્ષા ભિન્ન ભિન્ન है. बराबर હા, ઘઉંનો દાણા બધા એક જ જાતના છે. जी એ અપેક્ષા જાતિ જ છે, जाति પણ ઘઉંનો દાણો એક એવો આનંદ બધી ભિન્ન ભિન્ન છે. बराबर એમ જાતિ અપેક્ષા આત્મા એક કહેવાય છે. बराबर વ્યવહાર નથી બધા ભિન્ન ભિન્ન છે. હા હા હા. શું કહેવા માંગે છે? દ્રષ્ટિ તારી પરમાત્મા ઉપર હોવી જોઈએ એમ કે છે. वाह वाह मूल वाह તારો નાથ પરમાત્મા અંતર પૂર્ણ આનંદનો ધામ, ત્યાં તારી દ્રષ્ટિ હોવી જોઈએ. બધી દ્રષ્ટિ ઉઠાવી દઈને સંયોગની, રાગની, પર્યાયની. હા 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 હા. बात आती સમજાણું કાંઈ? जी साहब સંયોગો ઓછા હોતા એની દ્રષ્ટિ છોડી દે, રાગ વધારે તીવ્ર છે એ દ્રષ્ટિ છોડી દે, એક સમયની પર્યાય અલ્પ છે કે આની વિશેષ છે એ છોડી દે. હા હા. ભગવાન પૂર્ણાનંદનાથ અંદર એને જો. હા, વ્યક્તિની અપેક્ષા ભિન્ન ભિન્ન है, अनंत जीव है, एक नहीं, एक है नहीं. बराबर जैसे वन एक कहा जाता है तो सेना नो दाखला करो, वन नो वन वन एक कहा जाता है और वृक्ष जुदे जुदे है. पीपळाना, લીમડાના, આંબાના ઝાડ જુદા, પણ છતાં વન કહેવાય. વન बोलते વન છે એટલે એક જ પ્રકારના ઝાડ છે એમ નહીં. ઝાડની અપેક્ષા વન એક કહેવાય, પણ ઝાડની જાતની અપેક્ષા વન ઝાડ જુદા જુદા. પીપળાના હોય, લીમડાના હોય, આંબાના હોય, હા, જાંબુના હોય. जी जैसे वन एक कहा जाता है और वृक्ष जुदे जुदे है, उसी तरह जाति से जीवों में एकता है. जो जाति थी एकता, संख्या थी एकता नहीं. संख्या थी तो अनंत भिन्न भिन्न है. हाँ, बराबर हैं? शक्ति की अपेक्षा एक है શક્તિ સ્વભાવ એની જાત જ એક છે. દરેક ભગવાન સ્વરૂપ જ છે. પર્યાયની વાત લક્ષ છોડી દેવી, વ્યવહાર છે. એ તો કહ્યું નહીં, સંયોગને ન જોવું, રાગને ન જોવું, એક સમયની પર્યાયમાં એનાથી કે ન જોવું. પૂર્ણાનંદનો નાદ ભગવાન પોતે છે તેને જોવું. એ રીતે બધા આત્માને જોવું. છતાં જાતિ એક કહેવાય પણ વ્યક્તિ એક નહીં. बराबर વ્યક્તિ અનંત ભિન્ન ભિન્ન છે બધી. હા હા. અને વેદાંતો વ્યક્તિ એક જ કે છે. बराबर સમજાણું કાંઈ? એક જ આત્મા, અનંત નહીં, ગુણભેદ નહીં, પર્યાય નહીં, એમ કે છે. એક વિશેષ કહેશે. प्रमाण बच्चन गुरुदेव यह स्वर्णपुरी अति पावन है.
यह स्वर्णपुरी अति पावन है।